આજે તો વાત એવી સાંભળી કે સીધા અમારા બધાના ફેફડા ફાટીને સીધા છાતીને બહાર આવી ગયા। દોસ્તોને આપણે આજે ફરી એક નવા અંદાજમાં દેખાઈ જાય પાછા તમે કહેતા કે જો પાકિસ્તાનમાં જતા રહી શું ઘડીકમાં પાછા દેખાય ના દેખાય એમ। તો મિત્રો કોમાં જેવું ચાલતું કે ફૂલ બાકાજી કી બોલતી તો અમારી જોડે વ્લોગ બનાવવાનો હતું પણ પીપી કરવાનો ટાઈમ નતો। अच्छा हमको सिखा रिया है। પહેલા તો ઉઠીને પકડી લીધી સીધી હાથમાં કાસને રકાબેન સીધો પીવા મોડે ઢોળક ગરમા ગરમ ઊંચા ઉચડાના દૂધનો ચા। અને અજવાળું થઈને હે તો બધા તો વરરાજાની જેમ હે તો તૈયાર થઈને સડી જાય અર્જુનના રસ પર પણ હું લેવાનું એવું બધું અણંગ કઈ ખબર જ ના પડે જોણે મારે ઘર જે કોમે આયા એમ કરી મારા હારા તો કરમના કૂતરા મને ચોટે એવું થયું યાર। અને આપણે નીકળી ગયા આપણો ઉડ્ડન ખટીલો લઈને એક નવી શ્રદ્ધા સાથે ચોક કાળી હાળી ભટકાય તો વચ્ચે વાળા ભાઈ નો મીર પડે એમ કરી પોકી ગયા સીધા યુદ્ધના મેદાનમાં તા તો બધા પાંડવો હે તે એક નવા જુસ્સા અને ગુસ્સા સાથે હે તે યુદ્ધનું કાર્ય હે તે કરવાનું ચાલુ કરી નાખેલું ને હું હે તે ઉભો બધાનો ઓર્ડર આવતો ઘર ભેગું થાને ભાઈ ઉભું કરી દીધું ભીમા શક્તિનો ટાવર ને આપણે ઓદરાની નહરોને લઈને સીધા ઉપર ચડી ગયા। અને એટલામાં કોબરા ગેંગના મેમ્બરો પંચાયત ભેગી કરીને બેઠા ને અંદર ગુણમુન કરતા મેં કીધું શું થયેલા હતા એક ભાઈ કંઈક મને એવું કીધું કે જે કાર્યના આધારે મેં તો ગામમાં જીવતા એ કાર્ય સાથે જાડિંગ ગરવારો લઈને નહીં ગયો કારણ નરેન્દ્ર મોદી અને જાડિયા તું હું હતી ઠઠણ પુયાન રેબ હે તે પાછળ ભરીને ચા પી હું પેલો હતો જાડિંગ ગરવારો કાર્ય લઈને નહીં જતું હવે જાડિંગ લઈને નહીં જા મારા હારા रुला दिया आपने। પછી તો આપણે તાત્કાલિક ધોરણે આપણો ઉડ્ડન ખટીલો કાઢ્યો 250 સ્પીડમાં નીકળી પડ્યા હે તે કાઢીને જાડિંગ ગરવારાને ગોતવા। તો ચાલો મિત્રો મળીએ ટૂંક જ સમયમાં એક નવા બ્લોગમાં।